મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી હતી એ તો એકદમ હેલ્ધી હતી ને. હવે જે બીજી વાનગી છે તો હવે એના માટે તમને પૂછવા માંગીશ કે શું તમે પાણીપુરીના રસીલા છો? હા, તો ખાસ આપણા માટે વાનગી બનવા જઈ રહી છે. તમે ફુદીનાનું પાણી, ખજૂર આંબલીનું પાણી કે લસણનું પાણી, આ બધા પાણી તો ટેસ્ટ કર્યા જ હશે, પણ આજે અમારા મહેમાન ખાસ આપણા માટે સ્ટ્રોબેરીનું પાણી લઈને આવ્યા છે. હવે તમને નવાઈ લાગી ને? મને તો લાગી. તો ચાલો એની રેસીપી આપણે મહેમાનને જ પૂછીએ અને કરીએ આ વાનગીની શરૂઆત. તો જિગીશાબેન, સ્ટ્રોબેરીનું પાણી તમે બનાવવા જઈ રહ્યા છો, તો હવે એની રેસીપી જાણવા માટે હું તો એક્સાઇટેડ છું. તમે દેખાય જ છે તમારા ચહેરા ઉપરથી. બિલકુલ. તો હવે એના ઇન્ગ્રીડિયન્ટ્સ ખાલી પહેલાં કહી દેશો? ડેફિનેટલી. આ છે સ્ટ્રોબેરી લીધેલી છે, અત્યારે તો ભરપૂર મળે છે, એટલે સ્ટ્રોબેરીઝ છે. ચણા અને બટેટાનો મસાલો છે. સ્ટ્રોબેરી આપણે ગાર્નિશિંગ માટે લીધેલી છે. બુંદી છે, ફુદીનો, લીંબુનો રસ, પાણીપુરી મસાલો, મીઠું, સંચળ, શેકેલા જીરાનો પાવડર, મરી અને ચાટ મસાલો. ઓકે, ડન છે? ડન. તો કરીએ શરૂઆત? ડેફિનેટલી. જો સૌથી પહેલાં મેં આ પાણી કેવી રીતે બનાવ્યું એ હું કહું. 5 થી 6 જેટલી મેં સ્ટ્રોબેરી લીધી, ધોઈ કોરી કરી અને એને મિક્સી જારમાં લઈ એમાં 2 ટીસ્પૂન જેટલી ખાંડ અને થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લીધું છે. એ ક્રશ કર્યા પછી થોડું આમ ચાવવામાં આપણને તો કંઈક ખાવું હોય જ, એટલે સ્ટ્રોબેરીના મેં હાફ્સ કરીને મૂક્યા છે, અડધી અડધી કરીને મૂકેલી છે, એટલે જ્યારે તમે પાણીપુરી ડીપ કરશો ને ત્યારે તમને સ્ટ્રોબેરીનો સ્વાદ પ્રોપર આવશે. હવે એમાં આપણે બધા મસાલા એડ કરીશું, બરાબર છે? જો મેં કીધું એ પ્રમાણે મીઠું, સંચળ અને પાણીપુરીનો મસાલો છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. સંચળ હાફ ટીસ્પૂન જેવું જશે. પાણીપુરીનો મસાલો, આ ચટપટો મસાલો તો પ્રાણ છે આના, રાઈટ? તો એ આપણે 1 ટીસ્પૂન જેવો લઈશું. હેલ્ધી વસ્તુ ખવડાવી પછી હવે બાળકો પછી એમ કહેશે કે હવે બહુ જુલમ ના કરો, કંઈક તો સારું બનાવો. તો આ શેકેલા જીરાનો પાવડર છે, એ હાફ ટીસ્પૂન. આપણે આમાં મરચું કે એવું કંઈ જ નથી લેતા, એટલે એમાં જે થોડું તીખું બનશે એ મરીથી બનશે, એટલે મરી આપણે 1 ટીસ્પૂન જેવું લઈએ છીએ. અગેન ચટપટું એટલે ચાટ મસાલો હાફ ટીસ્પૂન. આપણે પાણીપુરીનો મસાલો સરખો લીધેલો છે, એટલે ચાટ મસાલો હાફ ટીસ્પૂન લીધો છે, બરાબર? 1 ટીસ્પૂન લીંબુનો રસ. જો તમને ઘરમાં મરચું બધા ખાતા હોય તો વાંધો નથી, તો આ ફુદીનો છે એની સાથે તમે મરચું પણ એડ કરી શકો છો. મરચું સુધારીને લઈ લેવાનું. આ ફુદીનો છે, બરાબર? આ બધું એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું, બરાબર? હવે એમાં આપણે એરેટેડ વોટર યુઝ કરીએ છીએ, જેથી કરીને એનો જે પેલો ટેમ્પટિંગ સ્વાદ હોય ને, બરાબર? અને સાથે આ મોળી બુંદી છે, તમે મસાલાવાળી આવે છે તીખી, એ પણ લઈ શકો છો. થોડી આપણે ઉપરથી લઈશું, બરાબર? એરેટેડ વોટર આપણે યુઝ કર્યું છે એટલે એને મિક્સ તો કરી દઈશું. કલર કેવો મસ્ત લાગે છે. અચ્છા, હવે આ બેઝિક મસાલો છે આપણે ચણા, દેશી ચણા અને બટેટા લઈને બનાવેલો છે. એમાં પણ સેમ આ જ બધા મસાલા, મીઠું, સંચળ, પાણીપુરીનો મસાલો, શેકેલો જીરું, ચાટ મસાલો, બરાબર? એ કોથમીર અને ફુદીનો આટલું નાખીને મેશ કરી લીધેલું છે. હવે આપણે અગત્યની પ્રોસેસ ચાલુ થશે. હવે જિગીશાબેન, આજે તમે સ્ટ્રોબેરીનું તો પાણી બનાવ્યું, પણ આ સિવાય પણ બીજા કયા કયા તમે પાણી બનાવતા હો છો? ફુદીના અને આપણે ગળ્યું પાણી કહીએ છીએ એ સિવાય? એ સિવાય ગુઆવાનું બને છે, એટલે જામફળ અને લાલ મરચાંનું. પછી કીવીનું બને, પાઇનેપલનું બને, કીવી પાઇનેપલ ભેગું પણ બને, મસ્ત લાગે. જો મસાલો આપણે ભરી લઈશું.
તો એની પણ રેસીપી આ જ રીતના હોય છે કે પછી એમાં પણ એમાં થોડા ઘણા ચેન્જીસ હોય, થોડા ઘણા. આ બધા મસાલામાં તમે તમારી રીતનો ફેરફાર કરી શકો છો. એટલે અત્યારે પેલું બધા કેવું ફુદીનાનું પાણી ને આ બધું ખાઈ ખાઈને તો કેવું હવે એવું લાગે આ તો રેગ્યુલર છે, પણ એના કરતાં આપણે સ્ટ્રોબેરીનું પાણી કંઈક અલગ બનાવીએ તો વધારે Yes. મજા આવે. અને તમને ખબર છે કે આ સ્ટ્રોબેરી પણ એમાં પણ વિટામિન સી ખૂબ હોય છે અને 0 કેલરી હોય છે આમાં. તો જે વેઇટ વોચર હોય એને તો બહુ સારું પડે કે સ્ટ્રોબેરી ખાઈએ પણ એનાથી વજન વધશે વાળી ચિંતા ના રહે. હવે આને સર્વ કરવાની આપણે એક અલગ જ ટ્રીક છે. એવું કહેવાય છે કે ખાવાનું ડાયરેક્ટ મોંમાં નથી જતું, પહેલાં એ આંખોને ગમે છે, નાકને ગમે છે અને પછી એ જાય છે. બરાબર ને? એટલે આપણે પાણી છે ને આ રીતે ગ્લાસમાં ભરી દઈશું. તમે થોડા દૂર છો, નહીંતર તમને ફુદીનાની અને મસાલાની જે સુગંધ આવી રહી છે ને એકદમ ટેમ્પટિંગ છે. એટલે મેં આંખો અને નાકથી તો મસ્ત ગ્રહણ કરી લીધું છે, બસ હવે હાથમાં આવે એટલી વાર છે. બહુ ક્વિક છે અને કેવું છે કે ઘણા બાળકો સ્ટ્રોબેરી નથી ખાતા હોતા. અચ્છા, હવે સ્ટ્રોબેરી આ સિઝનમાં જ મળે છે, તમે એને બીજી કોઈ રીતે આપી નથી શકતા. મામલેટ બનાવો કે એવું કંઈ બનાવો તો પછી ગળપણ ને પેલું ગળું પકડાઈ જાય ને એ બધી બીક રહ્યા કરે, રાઈટ? તો આ રીતે આપશો તો કોઈ પણ રેડી થઈ જશે. આ રીતે એની ઉપર મૂકી દઈશું. તમે કહ્યું એ જ પ્રમાણે સવ જ એટલું આમ જોરદાર કર્યું છે ને. તો તૈયાર છે સ્ટ્રોબેરી પાણીપુરી. તો દર્શક મિત્રો, સ્ટ્રોબેરી પાણીપુરી આપ જોઈ શકો છો. મને જોતાં જ મોંમાં પાણી આવી ગયું છે. તો બસ મસ્ત મજાના તમે પણ આજે સ્ટ્રોબેરી પાણીપુરી ટ્રાય કરો, અચૂકપણે તમને પણ ભાવશે અને પછી તમે પણ મમ્મીને વારંવાર કહેશો મમ્મી અઠવાડિયામાં એકવાર તો સ્ટ્રોબેરી પાણીપુરી થઈ જાય. શું કહેવું, બરોબર ને? તો આ રેસીપી પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને જણાવજો કે કેવી બની હતી સ્ટ્રોબેરી પાણીપુરી. તો દોસ્તો, શું તમને પણ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે તો અચૂકપણે તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. હવે તમારે મહેમાન બનવા માટે કરવાનું શું છે, તો તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર નીચે નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર પર તમે કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. સ્ટ્રોબેરી પાણીપુરી બનાવવાની સામગ્રી: સ્ટ્રોબેરી, ખાંડ, મીઠું, ચાટ મસાલો, પાણીપુરી મસાલો, મરી પાવડર, સંચર, શેકેલા જીરાનો પાવડર, બુંદી, ફુદીનો, સોડા, ચણા અને બટેટાનો મસાલો, પાણીપુરીની પૂરી.